બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, તીનોપુરી ધામ કી જય, સદગુરુ મહારાજ કી જય, બોલ બોલ પંજે વાલે જય. પ્રણામ. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સસીદાનંદ સ્વરૂપ નિષ્કલંક બુધા અવતાર મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી અહીંયા પધારેલા તમામ સુંદર સાધના શરણોમાં મેં કોટાન કોટી દંડવત પ્રણામ કરું છું. હવે શ્રી સનંદ ગ્રંથની અંદર આપણને નરકનો દુઃખનો થોડુંક વર્ણન કરશે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી. નરકનું વર્ણન કરે છે કે નરકની અંદર જાય તો આપણે કેટલું દુઃખ પડે એનું વર્ણન આપણે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કરે છે. સનંદ દોજક કી કે નેક કહું દોજક કી એ જલસી જો હે કુફરાન એ જો શબદ રસૂલ કે અંદર દિલ મેં આન કે રસૂલના વસનોનો હૃદયગમ કરીને હવે હું નરકના દુઃખોનું વર્ણન કરી રહ્યો છું. મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે કે જે રસૂલનો વસન છે એ વસન દ્વારા એના વસનના હૃદય દ્વારા હું કહે છે થોડુંક નરકનું વર્ણન કરી રહ્યો છું. કહે છે કે જેમાં પરમાત્માને વિમુખ થયેલા કાફર લોકો સળગી મરે છે. કહે છે કેવા લોકો કીધા? કાફર. કે એમાં જે પરમાત્માથી વિમુખ થયા છે એવા કાફર લોકો કહે છે સળગી મળે છે. કહે છે કેવા? નરકની અંદર. કે कुफर है 14 तबक्का इन्हें शब्दों होशी नाश के पर कहा कहो 3 अंगुओं के जिनकी ये घात विश्वास કે રસૂલના વસનોથી 14 લોકનો અંધકાર અવિશ્વાસ નાશ પામશે. કહે છે કે રસૂલ સાહેબ જ્યાં વાણી લઈને આવ્યા છે એમાં 14 લોકનો જે અંધકાર છે અજ્ઞાનમય એ બધોય નાશ થઈ જાય. કહે છે અને બધા એક પરમાત્મા તરફ દોડશે. કહે છે પરંતુ એ અગ્રણી પ્રસારકોને હું શું કહેવું? કહે છે કે આ જગતની અંદર પસાર જે વાણી આ બધું કરી રહ્યા છે એને હું કહું? કહે છે કારણ કે અલગ જ પસાર કરે છે. અને ધણી આપણો કોણ છે? ધણી પ્રત્યે કોઈ વાત કરતું નથી. કહે છે એટલે કે અગ્રણીને હું વાત કરું. કહે છે કે જેમણે દુનિયા સાથે વિશ્વાસઘાત કર્યો છે. કહે છે સાચી વાત કોઈએ કરી જ નથી. એટલે કહે છે કે દુનિયા સાથે જેણે વિશ્વાસઘાત કર્યો છે એને મહામતી પ્રાણનાથ સ્વામી કહે છે હું કહું? કહે છે કે કુફર સાર હે કાઢી અને એક પલક મેં ધોયે તો ખારે જલ પર સાડસી યાકો ધૂપ જોહે દેશી દોયે કે આખરી ઇમામ બુદ્ધજી. હવે જ્યારે નિષ્કલંક બુદ્ધા અવતાર આવી ગયા છે તો કહે છે કે તાતમ જ્ઞાનના પ્રભાવથી એક પળમાં સમૃદ્ધ સંસારને અજ્ઞાનતાનું પાપ ધોઈ નાખશે. કહે છે કે આ વિશ્વ જગતની અંદર જેટલું અજ્ઞાનમય છે ને એ પાપને બધાઈને ધોઈ નાખશે. કોણ ધોહે? મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે કે નિષ્કલંક બુદ્ધા અવતાર બધાના પાપને ધોઈ નાખશે. પણ ક્યારે? સત્યના માર્ગે ચડશું ત્યારે. કોની સેવાથી? શ્રી રાયશ્યામાજીની સેવાથી અથવા રાધા કૃષ્ણની સેવાથી. આપણી અંદર જેટલો પાપ હશે એ પાપ બધું નષ્ટ થઈ જાય. રાયશ્યામાજીની સેવા કરતા હઈશું કે રાધે કૃષ્ણની સેવા કરતા હઈશું તો કોઈ પાપ રહે નહીં. પાપ બધા ભરીને ભસ્મ થઈ જાય. એવું કહે છે કોણ? મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી પોતાના રસૂલ દ્વારા કે આ જીભાન દ્વારા કહે છે. રસૂલ એટલે મુસલમાન કોઈ વાત નથી કરતા. આપણે આ જીભાન દ્વારા મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે કે પાપ ધોઈ નાખશે પણ ભ્રમ દૂર કરવા માટે કઠોર વસનો રૂપી ખારા જળમાં નાખશે. કહે છે ખારા જળમાં નાખે તો જ આપણને કંઈક ખબર પડે ને. થોડાક હેન્ટર મારે તો આપણને ખ્યાલ આવે કે સત્ય શું છે અને અસત્ય શું છે. કહે છે એટલે કહે છે કે ભ્રમને ઉડાડવા માટે થોડાક કઠોર વસનો મારે કહેવાના છે. કહે છે કે પ્રેમ અને જ્ઞાન વિશ્વાસ બંનેની ગરમી આપીને અને અગ્રણીઓને હૃદયને નિર્મલ બનાવી દેશે. કહે છે કે જે આ જાહેર કરવાવાળા છે આ જગતની અંદર અજ્ઞાનની અંદર
તો કે છે અગ્રણીઓ જે પ્રચાર કરી રહ્યા છે બધી ભગવાનની વાતો, તો કે છે એને હું વિશ્વાસ, પ્રેમ અને જ્ઞાનની ગરમી આપી અને એનું હૃદય હું નિર્મલ કરી દઈશ કે છે. આપણે આ જગતની અંદર જઈને તો કોઈ શુદ્ધ શબ્દો આપણને આપતા નથી. અંતે તો આપણે માયામાં પાછા રહી. શુદ્ધ આપ્યો કોઈ શુદ્ધ આપણને આપતું નથી. એટલે કહે છે એ અગ્રણીને હું દિલ સાફ કરી દે કહે છે कि आकी दोजक अग्नि जले और जले दूनी के दम आप जले अपनी मीने कहे हाय हाय भूले हम. કે આવા અગ્રણીનો તો તથા સંસારના જીવો આ નરકરૂપી અગ્નિમાં બળશે કહે છે. અજ્ઞાની જીવ હોય છે ને એને સંસારના જીવ હોય છે નરકમાં બળશે. અને આપણે હજી સંસારમાંથી બહાર નીકળવું જ નથી. આ મહામતીના રસૂલ સાહેબના વચન. પહેલાં આપણે વડીલો હતા ને એ જીભાન ઉપર હાલતા, વચન દેતા એટલે વચન ફરતા નહીં. અને આજે આપણે રાજી મહારાજને વચન થઈ કે અમે તમને કોઈ દી ભૂલશું નહીં, પણ આપણે વચન રાખ્યું નથી. કોલ ઉદરમાં કર્યો હતો ને, ખિલવંતમાં બેસીને કોલ કર્યો હતો, પણ એ વચન રાખ્યું? એ વચન આપણે નથી રાખ્યું. અને હાલને તકે કોઈ સંતો મહંતો પ્રાણના સ્વામી આ 18,758 સોપાઈ લઈને આવ્યા, એમાં બધી વાત કરી દીધી, પણ છતાંય આપણે ગ્રહણ કર્યું. વિશ્વાસઘાત આપણે પોતે કરી રહ્યા છે. કોણ? આ બધું આપણી ઉપર લેવાનું છે. એવું નહીં કે દુનિયાવાળા વિશ્વાસઘાત કરે છે. આપણે વિશ્વાસઘાત કરીએ છીએ ને એટલો દુનિયાવાળા નથી કરતા. સ્વયં પોતે આપણે વિશ્વાસઘાત પરમાત્મા ઉપર કરી રહ્યા છે. કોની ઉપર? પરમાત્માને કોલ દીધો છે, એ કોલ આપણે કબૂલ કરતા નથી. તો એથી મોટો વિશ્વાસઘાત કેવડો હોય તો આપણે નરકમાં જવાની તૈયારી રાખજો. સ્વયં પોતાની ઉપર લઈ લેવું કે નરકમાં જવાની તૈયારી રાખવી. કહે છે કે કર્મના ફળ રૂપે નરકમાં તેઓ પોતે સળગી મરશે. કે જો જેવું કર્મ કરશે એવા કર્મની અંદર અગ્નિની અંદર બધાય બરી મરશે. કહે છે સંસારના લોકો સળગી જશે અને હાય હાય કરતા પશ્ચાતાપ કરશે. કહે છે બધા હાય હાય કરશે. આપણે કંઈ કાંઈક દુઃખ આવ્યું હતું કે હોય મારી હોય બાપલિયા, ભગવાન યાદ આવે આપણને? આપણે રાજ્ય યાદ આવે? શ્રી કૃષ્ણ યાદ કોઈને આવે? ન આવે. દુઃખમાં તો કોઈ આપણને યાદ આવતું નથી. કહે છે એટલે કે પશ્ચાતાપ કરશે કે અમારાથી એવી ભૂલ કેમ થઈ છે, આવો પશ્ચાતાપ કરશે કે અમે ધણી આવ્યા સ્વયં અને એ ધણીને અમે યાદ ન કર્યા, એ ધણીનું ભજન ન કર્યું, તો એવો પશ્ચાતાપ કરશે કે મારી કેટલી ભૂલ છે. હાય 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 થઈ જાય આ બધાની અંદર. કહે છે કે ખુદ ન દેવે દુઃખ કિनको, કે ખુદ ન દેવે દુઃખ કિनको પર હે મારથીએ તકસીર અને પટક પટક સિર ટીપી તો રોસી રાયે રાયે ફકીર. કહે છે કે પરમાત્મા પોતે કોઈને દુઃખ દેતા નથી. આપણે જાતે પોતે આપણા માથા ઉપર દુઃખ લઈ લઈને સંસારમાં પડ્યા કોઈ દી બહાર નીકળવું જ નથી, તો એ દુઃખ તો આપણી જાતે જ આપણે લઈ લઈશું. કહે છે એટલે કહે છે કે પરમાત્મા પોતે કોઈને દુઃખ દેતા નથી, પરંતુ સઘળા લોકો પોતાની ભૂલથી દુઃખી થાય છે. તમામ લોકો પોતાની ભૂલ છે, એ ભૂલના કારણથી બધે આપણે દુઃખી થઈ રહ્યા છે. એ કહે છે આપણે કહીએ કે ઓલા મને દુઃખ દે, ઓલા મને દુઃખ દે, પણ કોઈ આપણને દુઃખ દેતું નથી. આપણી ભૂલ છે, આપણા ભૂલના કારણથી આપણે દુઃખી થઈ રહ્યા છે. એ કહે છે કે ખુદ હે કાજી કજાએ કા રસૂલે કિયા હે અતિ સોર, સો હે સોર યાદ જો આવહી હાય હાય રે હાય કે દાજે બઢે ત્યો હે જોર. કે રસૂલ સાહેબ મોટા અવાજથી પોકાર કરી રહ્યા છે. રસૂલ સાહેબ આ વિશ્વ જગતની અંદર સદગુરુ બનીને આવ્યા અને એ બધાને પોકાર કરી રહ્યા છે. જેમ ગીતાજીની અંદર અર્જુનને કીધું હતું કે અર્જુન મારે શરણે થા, શ્રી કૃષ્ણ પરમાત્માએ કીધું છે, એમ આમાં શ્રી કૃષ્ણ પરમાત્મા એ સ્વયં કહે છે કે હે બ્રહ્મ મુનિઓ મારે શરણે થાવ, હે જગતના લોકો મારે શરણે થાવ. કહે છે તો કોનું શરણ લેવું જોઈએ આપણે? સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માનું, સ્વયં શ્રી શ્યામા મહારાણીનું શરણ લઈ તો દોજકની નરકની અંદર આપણે જવું પડશે નહીં. કહે છે તો તરી જાહે આપણી નાવ, નકર આપણી નાવ આ સંસારની અંદર ડૂબી જાહે. કહે છે કે ત્યારે પરમાત્મા પોતે ન્યાયાધીશ બનીને આવશે. અંતિમ સમય આવશે ને આપણો, એટલે પરમાત્મા પોતે ન્યાયાધીશ બનીને આવશે અને કર્મના લેખા જોખા કરશે. કે જીવ તો આ જગતની અંદર ગયો તો
તે કેટલો સંસારની અંદર રહ્યો અને કેટલો તે મને યાદ કર્યો. હે, કોઈ કરે છે કૃષ્ણ પરમાત્માની યાદ? આ નવીન તહેવારો આવી રાખે એટલે તહેવાર વાહી આપણે દોટામ દોડ મૂકી સહી, પણ કૃષ્ણ પરમાત્મા સાથે કોઈ દી આપણે દોટ મૂકી જ નથી. એકવાર એને તો પ્રેમ કરતા શીખી જાઓ અને એની વાહી તો દોટ મૂકો. એ દોડ કેવી મજાની છે આપણને ખ્યાલ આવે કે રંગભવનનું આપણે વર્ણન કર્યું હતું ને, કે રંગભવનની અંદર કેટલી મજા છે. શ્યામા મહારાણી યુગલ સ્વરૂપની અંદર કેવા બેઠા છે અને કેવા બધાને સુખ આપી રહ્યા છે. તો આ જીભ દ્વારા જે વસન દીધું છે એ વસનને પોગટ ન જાય એનું આપણે ખ્યાલ થોડું કહેશે રાખવું જોઈએ. કહે છે કે લોકો રસૂલના પોકાર આ લોકોએ ત્યારે જ યાદ આવશે કે જ્યારે નરકની દોધની આગમાં જવાહરા ખૂબ તેજથી થાય, ખૂબ જવાર અગ્નિ ઉપડશે ત્યારે રસૂલનું યાદ વસનો યાદ આવશે. ત્યાં સુધી રસૂલનો યાદ કોઈને વસન આવતા નથી કે હું કોણ છું. પહેલાં સ્વયં પોતાની પહેચાન આપણે કરવાની. હવે આપણને ખબર છે બધાને કોણ છે આપણે? કયો કોઈ વ્યક્તિ કયો આપણે બધા કોણ છે? આત્મા, સહી ને? તો આપણે આત્મા સહી, તો આત્મા સ્વરૂપે આપણે રહી ગઈ સહી. તો આત્મા ક્યાં છે? શ્રી કૃષ્ણ પરમાત્માના શરણોમાં. આપણે સહી, હું એમ કહું હું નંદુબેન તો મારી માએ જન્મતા નામ પાડ્યું, હું નંદુબેન નહોતી. જન્મી પછી નામ પાડ્યું ને, કે કોઈ આપણે પ્રભાબેન કંઈ ગમે કાર્ય કઈ જન્મ પછી નામ, પણ આમ તો આપણે આત્મા હતા. અને આત્માને પરમાત્મા સાથે મિલન કરવાની વાત છે. તો એને કૃષ્ણ પરમાત્મા સાથે મિલન કરવાની વાત છે. તો એ આત્મા સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા વિના તલપી રહી હોય. તલપે ને, કોણ તલપે? આત્મા તલપે કે મારો પ્રાણ આધાર, કે આ શરીરની અંદરથી જ્યારે પ્રાણનો આધાર નીકળી જાય ત્યારે આ કાંઈ કામ આપણને આવવાનું નથી. ત્યારે ભૂલ આપણે કોની પાસે સ્વીકાર કરશું? કે મારી ભૂલ થઈ. આ પ્રભુ હાજર હોય તો આપણે ભૂલ સ્વીકાર કરી. અટાણે હાજર છે છતાંય આપણે ભૂલ સ્વીકાર નથી કરતા, પણ ગેરહાજર હોય ત્યારે કોની પાસે ભૂલ આપણે માફી માગશું? અત્યારે જ માફી માગવામાં ફાયદો છે ને, કે હજી આપણી અવસ્થા છે. કાલે સવારે ખાટલા ઉઈ થાવું કે નહીં બોલી હગી, નહીં ચાલી હગી, નહીં સાંભળી હગી, તો આપણને આ શબ્દ કહેવા વાળો હશે કોણ અને સાંભળવા વાળો કોણ હશે? ખાટલામાં આવી રીતે બેસશે કોણ? કારણ કે ત્યારે એ સમયે નહીં બેહાતું હોય, નહીં હુવાતું હોય, નહીં ખવાતું હોય, નહીં બોલાતું હોય, નહીં સંભળાતું હોય. કાંઈ આપણાથી થાય? તો સમય આપણે માટે પરમાત્માએ આપ્યો છે અને સ્વયં આપણને આ વિશ્વ જગતની અંદર મહામતી સ્વયં આપણને જગાડવા માટે આવ્યા છે. તો જાગી જાઓ. હવે એમાં ઢીલ ન કરો, કોઈનો વાદ વિવાદ ન કરો કે બાજુવાળો જાય છે તો મારે જાવું, ફલાણા હગાવાલા જાય છે તો મારે જાવું. 5 વ્યવહાર રોકી દેજો, પણ પરમાત્માને ક્યારેય ન ભૂલતા. જો નરકમાં ન જવું હોય ને તો વ્યવહાર તો આપણે પરમાત્માનું ભજન કરતા થાય છે ને. ખાતા પીતા હસતા બેહતા ઉઠતા હાલતા ચાલતા ક્યાં ભજન નથી થતું? આ જીભાન ઉપર સંયમ રાયશ્યામાં રાધે કૃષ્ણ સતત રાખી દઈ તો ગમે કાર્ય કરતા હોય તો ક્યાં આપણને આડું કોઈ વસ્તુ આવવાની છે? અને એમાંય જો યમદૂતના માર પડ્યા તો આપણું તો વાત પૂરી જ. યમરાજના ફંદાની અંદર આપણે ન ફસવું હોય તો કૃષ્ણ પરમાત્માને આપણે પકડી લેવા કે પ્રભુ હું તારા શરણોની અંદર હવે આવી ગઈ છું. કોણ કહે છે? આ સ્વયં આત્મા, સ્વયં શ્યામા મહારાણી, સ્વયં રાધા અને કૃષ્ણ બંનેની વાત આમાં કરી છે કે જલસી ખુદ દેખે પીસે એસા બડા ખસમ કે કલમા રસૂલ કા સુનહે હાયે પકડ નહીં કદમ. કે ન્યાયાધીશના રૂપમાં આવેલા એવા પરબ્રહ્મ પરમાત્મા જોઈને તે લોકો પોતાની ભૂલને કારણે પસ્તાવામાં અગ્નિમાં બળશે. કહેશે કે ન્યાયાધીશ રૂપમાં સ્વયં પૂર્ણબ્રહ્મ પરમાત્મા આવશે અને ન્યાય કરશે આપણો. ત્યારે કહેશે કે લોકો પોતાની ભૂલને કારણે પશ્ચાતાપ કરશે, એની ભૂલ સ્વીકારવાની કોશિશ કરશે, પણ પછી હું કામનું? સમય આવી જાય પછી ભૂલ માફી કોઈ કીધે થાય ખરી? પછી કે કાંઈ કામનું નથી. તેમને પશ્ચાતાપ થતો રહેશે કે રસૂલના વચનો સાંભળી પણ અમે તેમના પગલે કેમ ન ચાલ્યા, આવો પસ્તાવ થાય. કે સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા અમને તેડવા માટે આવ્યા હતા, આ મનુષ્ય તન ધારણ કરી, અને અમે એની હારે હાલી ન નીકળ્યા. આપણે પોતાના પ્રિયતમની સાથે નહીં જઈએ તો કોની હારે જાવું?
સ્ત્રી આપણા ઘરમાં પૈણીને આવે એટલે પોતાના પતિ હારે જાય છે ને, જેની હારે પૈણી એની હારે જાય છે ને, તો આપણે આ આત્માને સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા સાથે પૈણાવવાનો છે. અને એની સાથે પૈણા પછી એની હારે ન જાય તો આપણું મૂલ્ય કાંઈ હોય? આપણા માતા પિતાનું મૂલ્ય થાય ખરું? કે જે ઘરવાળાને પૈણા એની સાથે હારે ગાડામાં ન બેસી જાય તો કાંઈ મૂલ્ય થાય ખરું? નો માતા પિતાનું રહે, નો કન્યાનું રહે, કે નો સામેવાળાનું રહે, કોઈનું રહે? તો સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા પોતે આપણને પોતાના બ્રહ્મ સૃષ્ટિ સાથે તેડવા આવ્યા છે કે મારી 12,000 બ્રહ્મપ્રિયાઓ આ વિશ્વ જગતની અંદર આવ્યા છે. એની માટે હું આ વાણી લઈને આવ્યો કે આ પરમાત્મા જીવ માટે જીવનો ઉદ્ધાર કરીશ, હું ઈશ્વરનો સૃષ્ટિનો પણ ઉદ્ધાર કરીશ અને બ્રહ્મમુનિનો પણ હું ઉદ્ધાર કરી દઈશ. પણ એક વાત તો શ્રી કૃષ્ણ બોલો, શ્રી કૃષ્ણ આપણે બોલતા જ નથી, તો કૃષ્ણ પરમાત્મા આપણો ઉદ્ધાર કેવી રીતે કરે? કહેશે કે જો દુલ્હા દેખી ત્યો ઉપદેશ દુઃખ એસે મોલે મહેબૂબ સો હાયે હુએ નહીં સન્મુખ. કે આ લોકો ન્યાયાધીશ રૂપે આવેલા ધામ ધણીને જેમ જેમ જોશે તેમ તેમ તેમના હૃદયમાં પશ્ચાતાપ થશે. સ્વયં આપણા પોતાના ધણીને જોઈ લઈ તો પછી પશ્ચાતાપ ન થાય? સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માને આપણા હૃદયમાં બિહાડી દો શાંતિપૂર્વક, પ્રભુ એટલું દિલ હું તમારા માટે ચોખ્ખું રાખું કે તમને કોઈ કસરું આડું આવે જ નહીં. આવું આ દિલને સાફ કરી અને એમાં સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્માને બિહાડી દો. પૂર્ણ અવતાર, પૂર્ણતાથી લઈ પૂર્ણ તક સુધીની વાત કરી. જે પરિપૂર્ણ છે એ સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા છે. બાકી આ જગતની અંદર કોઈ પૂર્ણ કહેવાના નથી. શ્રી કૃષ્ણ પરમાત્મા સિવાય કોઈ પૂર્ણ પુરુષ હોતો નથી. કહેશે કે આવા પ્રિયતમ ધામ ધણી સમક્ષ આપને સમર્પિત થઈ શક્યા તે ઘણા ખેદની વાત છે. કહેશે કે પ્રિયતમની ધણીની સમક્ષ આપણે સમર્પિત થઈ તો એ તો ખેદની વાત છે એક આપણે. કહેશે અને ખુદ કી સુધ લઈ રસૂલે પર આયા નહીં અકીન કે અંગ મરોડ જીમી પરે હાયે જીન રસૂલ કે નસીન. કે આ પ્રકારે પરમાત્મા પ્રગટ હોવાની વાત રસૂલ સાહેબે પહેલેથી કુરાણમાં જ કરી દીધી હતી. જ્યારે આ વિશ્વ જગતની રચના નહોતી ને ત્યાંથી જ રસૂલ સાહેબે વાત કરી દીધી હતી બધાય પુરાણોની અંદર. અને અત્યારે રસૂલ સાહેબ આપણને કહેશે બધી વાત કહેશે, પરંતુ કુરાણ વાસીને પણ તેમને આ વાત પર વિશ્વાસ આવ્યો નહીં. કહેશે પુરાણી વાંચ્યું બધાએ, પણ તો કુરાણ વાસીની કોઈને પરમાત્મા ઉપર વિશ્વાસ જ ન આવ્યો કે સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા કોણ છે એને કોઈ ઓળખી જ ન આવ્યું. અને જો વિશ્વ જગતના સંસારના લોકો એને ઓળખી જાય તો પ્રેમ પ્રગટ થઈ જાય. શું થઈ જાય પ્રગટ? પ્રેમ. ભક્તિ દ્વારા આપણે ભક્તિ પ્રાપ્ત કરવાનું કારણ જ એક કે આપણને પ્રેમ પ્રગટ થાય છે. આ દુનિયાની અંદર ક્યાંય પ્રેમ નથી. એ પ્રેમ છે ને એ ક્ષણ માત્રનો છે. કેટલો? એક ક્ષણ માત્રનો. અને શ્રી કૃષ્ણ પરમાત્માનો પ્રેમ અખંડ છે, ત્યાં નાશવંત નથી. એ કાયમને માટે એ પ્રેમ અખંડ રહેશે. કહેશે અહીંના જગતના લોકો તો આપણને મૂકીને વયાઈ જાય, પણ શ્રી કૃષ્ણ પરમાત્મા એકવાર બાવડું પકડ્યું ને પછી કોઈ દી આપણને મૂકીને ક્યાંય જવાના જ નથી. કારણ કે મારી અર્ધાંગીને વિના નીચે હું રહી જ શકતો નથી. એને માટે અર્ધાંગીની માટે તો પોતે સ્વયં મનુષ્ય તન શરીર ધારણ કર્યું. નકર એ આ નરકની અંદર આવે ખરા? આ સ્વર્ગની અંદર આવે ખરા? એને આ શરીર ધારણ કરવું પડે ખરું? સ્વયં બ્રહ્મ છે, સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે કે મારી અર્ધાંગીને આ ખેલની અંદર ગઈ છે એને માટે મેં આ શરીર ધારણ કર્યું છે. કે છે બાકી કોઈ માટે મેં શરીર ધારણ નથી કર્યું. તો સ્વયં બ્રહ્મ અંગનાઓ છે એ નહીં ઓળખે પરમાત્માને તો બીજું કોણ ઓળખશે? એને ઓળખશે? તો આમાં તો રસૂલ સાહેબે કીધું કે એક લવોય આમાંથી લઈ લે, અડધો લવોય તો એ તરત મને પામી જાય ને. તો એવી જ રીતે કહેશે કે ખુદ કી સુધ લઈ રસૂલે અને પર આયા નહીં યકીન કે અંગે મરોડ જીમી પર હાયે જીન રસૂલ કો ન સીન. કે આ પ્રકારે પરમાત્મા પ્રગટ હોવાની વાત રસૂલ સાહેબે પહેલેથી કુરાણમાં કરી હતી, પરંતુ કુરાણવાસીએ પણ તેમને આ વાત પણ વિશ્વાસ આવ્યો નથી. ખુદ ખેદની વાત છે કે રસૂલને ન ઓળખ્યા લોકો પડસાઈ ખાઈને જમીન પર પડશે. કહેશે
કે રસૂલ સાહેબને જે ઓળખા નથી, સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કૃષ્ણ પરમાત્માને ઓળખા નથી, એ જમીન ઉપર પસાટા ખાઈને પડશે. આવો સમય આવશે. તો એ સમયનો શિકાર અત્યારે આપણને મળ્યો છે, તો એને સ્વીકારી લ્યો. કહેશે કે એતા માસુ કે પુકારી પર તો ભી ન છૂટા ફંદ, કે દંત બીસ જુબા કાટહી હાય હાય રે હોઈએ બડે અંધ. કે પરમાત્મા અતિશય પ્રિય રસૂલને આટલો પોકાર કર્યો છતાંય પણ કહેશે લોકો માયાના ફંદમાંથી મુક્ત થતા જ નથી. કહેશે પરમાત્મા એ અતિશય પ્રિય રસૂલે, એનો પ્રિય છે, રસૂલ છે પરમાત્માનો પ્રિય છે કહેશે, અને એને બહુ પોકાર કર્યો. અટાણ પોકાર જ કરું છું ને કોના દ્વારા પોકાર કરું છું? આ જીભ દ્વારા. જીભ કોણ છે? રસૂલ સાહેબ છે. તો જીભ દ્વારા કહેશે ખૂબ પોકાર કર્યો છે રસૂલ સાહેબ દ્વારા, પણ માયાના બંધનથી મુક્ત ન થઈ શક્યા. કે હવે અંત સમયમાં રસૂલના વચનો અનુસાર પરમાત્મા પ્રગટ થતા તેને યાદ કરતા કરતા એવો પશ્ચાતાપ કરશે કે જેમ પોતાની જીભ દાંત વચ્ચે કસરાઈ જાય પશ્ચાતાપ થાય છે. આ જીભ હોય, દાંતમાં વસાર પસરાણી હોય, કસાણી હોય તો કેવું લાય દુઃખ થાય? તો પશ્ચાતાપ જીભ કસરાઈ ગઈ. તો આમ તેઓ પોતાની ભૂલ સ્વીકારતા કરશે, કે આવી રીતે પોતાની ભૂલનો સ્વીકાર પછી કર્યા જ કરશે. પણ સમજી જાય ધણીને તો સ્વીકાર ભૂલ ન કરે ને. ધણીને ન સમજી ત્યાં સુધી કે ભલે નહીં. અમારા લતા વહુ તો અમારા વહુ એમ કહેતા હતા કે મમ્મી કે એમ કહેવાય કે આગળ છેલ્લો અવતાર, પેલો આ એક અવતાર તો મનુષ્યનો છે, અને પછી કદાચ કૂતરાનો અવતાર આવશે તો આપણને સારું લાગશે. કારણ કે 84 લાખ યોનિની અંદર જવાનું છે. મનુષ્ય અવતાર તો આપણને એક જ વખત મળ્યો છે, અને મનુષ્ય અવતારની અંદર શ્રી કૃષ્ણ પરમાત્માને ન પામ્યા તો આખી જિંદગી વ્યર્થ વહી ગઈ. પ્રભુને નહીં પામ્યા, આપણા પોતાના પ્રિયતમને નહીં પામ્યા, રાયશ્યામાજીને આપણે પામ્યા નથી તો જિંદગી વ્યર્થ વહી ગઈ. તો આગલો જન્મ તો કેવા પશુનો આવે એ આપણને ખબર નથી, કારણ કે મનુષ્ય અવતાર તો ફરી આવવાનો નથી. પછી 84 લાખોની પાછી. એટલે કહે છે કૂતરા, એને બધાને એવી રીતે સમજાવજો મને કે કૂતરાનો અવતાર આવશે તો કૂતરાને આપણે કેવા ભાઠા મારી છે. રોડ વસારે એને બેહવું પડે છે, કોઈ એને આશરો આપે છે હે? તો પછી એવી જિંદગી જીવવી એના કરતાં કહેશે રાયશ્યામાજીને યાદ કરી લ્યો ને. શું કામ બીજો અવતાર લેવો જોઈએ? કે અવતાર લઈને તો થાકી ગયા. 84 લાખોની ફરીને તો આપણે આવ્યા. કૂતરા મીંદરાના, બકરાના, ભેંસુના, ગાયુના બધાના અવતાર લઈને તો આપણે આવ્યા. ઝાડના, વૃક્ષના, માછલાના, મગરના, હાવીજોના, ના જાણે ક્યાં પ્રાણીઓના અવતાર લઈને તો આપણે આવ્યા. અને ત્યારે તો આપણી 84 લાખ યોનીનો ફેરો પૂરો થયો, ત્યારે તો આપણને મનુષ્ય અવતાર મળ્યો. તો હવે ફરી પાછું આપણે નરકમાં જવું છે, ફરી પાછું 84 લાખ યોનીની અંદર આપણે જવું છે. તો આપણે કૃષ્ણની યાદ ન કરાય, તો આપણે રાયશ્યામાજીની યાદ ન કરાય. નકર તો શ્યામા શ્યામ મારે મન, કે શ્યામા શ્યામ જેના જીવનની અંદર આવી ગયા એનો અવસર પૂર્ણ થઈ ગયો. કહેશે કે એટલો રૂડો અવસર આપણને આપ્યો છે કે અવસરની અંદર જઈને આપણા દીકરાના મુકેશ અંબાણીના લગ્ન હતા છોકરાના, કેટલું પબ્લિક હતું, કેવો અવસર કર્યો હતો. તો આપણને તો સ્વયં આપણા પોતાના પ્રિયતમ તેડવા આવ્યા, તો આપણે કેવડો મોટો ઉત્સવ કરવો જોઈએ કે ન કરવો જોઈએ? અને બ્રહ્માત્માઓ સાથે આપણી જાન આવી કે ન આવી? અને સ્વયં બ્રહ્માત્માઓ જાનૈયા થયા, કન્યાના માંડવ્યા થયા, ન થયા બધાય? તો આપણી જાન તો ઈથી મોટી. અને આપણને જુઓ કે મુકેશ અંબાણી છે, એટલા રૂપિયાવાળા જાહો જલાલી છે, પણ છતાંય આપણી તોલે આવે નહીં. કારણ કે બધુંય મળે, પણ આ જે પરમાત્મા છે એ ક્યારેય મળતા નથી. ગમે એટલે લાખોની મિલકત હોય, ગમે એટલું હોય, પણ આની તોલે કોઈ આવે નહીં. કહેશે કે આ બ્રહ્માત્માઓને જે રાયશ્યામાજી મળ્યા છે ને એને તોલે કોઈ નથી. અજબોપતિ ભલે હોય, લાખોપતિ ભલે હોય, પણ એની રીતે, પણ પરમાત્માને મેળવવા બહુ કઠિન છે. બધુંય મળે, આપણને જ્ઞાન મળશે, પરમાત્માનું જ્ઞાન તમામ વસ્તુ થઈ જાય, વિશ્વાસ પણ પરમાત્મા ઉપર આવી જાય, પણ પ્રેમને પ્રાપ્ત કરવો બહુ કઠિન છે. પ્રેમ ન થાય કોઈને. આપણે કહીએ હા અમે પરમાત્માને ભજી છીએ ને, વિશ્વાસ કર્યો,
માનતા કરવી ને આપણે એટલે કે મારું આ કામ થઈ જાય તું આટલું કરીશ. હમણાં આ વિડીયો આવ્યો હતો કે કંઈક 108 પાઠ કરવાના છે, પાઠ કરવાના છે. ક્યારે માનતા કરે એટલે બધું થાય, બાકી માનતા વગરના પાઠ કરો ને અને એ કાંઈ બધાને ભેરાઈ ન કરો. એકલા હતી પાઠ થઈ હવે 10 વાગ્યાની બેહું ને એટલે બપોરે 2 વાગે તમારે 108 પાઠ થઈ જાય. કરે આપણે મનને સંકલ્પ તો હોવો જોઈએ ને કે મારે પાઠ કરવા છે, તો એ બધાય કરશે. એ કોઈને કાયમ આવે ખરું? તમે જે કરશો તમારી જાતે એ જ કાયમ આવશે. એ ભજન કોઈ પણ એમ કહે કે આટલું ભજન હું એને અર્પણ કરી દો, પણ નથી કાયમ આવતું. જે કાર્ય કરે છે એને જ કાયમ આવે. તમે 2 પાઠ કરશો તો તમને જ કાયમ આવશે, 10 પાઠ કરશો તો તમને જ કાયમ આવશે. તમે જેટલું માળા કરશો એ તમને જ કાયમ આવશે, જેટલું ભજન કરશો એ તમને પોતાને કાયમ આવશે. પછી પાછળથી તમે ગમે એટલી પારેનું કરશો, ગમે એટલું કરશો, કદાચ પાણી ઢોર ગમે એટલા કરશો, પાણી ઢોર એટલે પાણી ઢોર જ નાખ્યું. કાંઈ કાયમ આવે ખરું? કશુંય કાયમ નથી આવતું. એટલે કહેશે કે આમાં પરમાત્મા બેઠો છે ત્યાં સુધી આપણે બોલી શકશું, સાંભળી શકશું, જોઈ શકશું, ખાઈ શકશું, પી શકશું, હાલી શકશું, ચાલી શકશું, તમામ કાર્ય કરી શકશું, વ્યવહાર કરી શકશું. હું નહીં કરી શકું તો બેઠા છે પરમાત્મા, તાજ બધું કરી લ્યો ને. તાજ પરમાત્માને યાદ કરતાં કરતાં તમને ક્યાં કહે છે તમે મુકેશ અંબાણી બનો ને, કરોડપતિ બનો. પરમાત્મા આપે તો કોઈ કમી ન આપે આપણને, તો આપણે બની શકીએ. પણ નકર તો કરોડપતિ આપણી પાસે જો પરમાત્મા ન હોય ને તો કરોડપતિ હોય તો બધું નકામું, ગમે તેવું હોય તોય કહેશે બધું નકામું છે. કહેશે કે જાય શમશેરે લેવી કે અબ कीजे आप घात दिल देहे कबू ना सुनी हाय हाय पैगंबर की बात. કે ત્યારે પોતાની ભૂલનો સ્વીકાર કરતા તે લોકો વાર તલવાર ઉઠાવીને આત્મહત્યા કરવા લાગી જાય. વિચાર તો કરો કે પોતાની ભૂલની માફી માગવા માટે માફ નહીં થાય તો કહેશે કે પોતે તલવાર હાથમાં લઈ અને કહેશે તલવારથી આત્મહત્યા કરવા લાગી જાય. આવો સમય આવશે કહેશે, આત્મહત્યા કરવા લાગશે અને આ તાતમનો તો વાતનો તેમને પસ્તાવો થશે. કહેશે કે હું પરમાત્માને પામ્યા નહીં, મને મનુષ્ય તન મળ્યું અને હું પરમાત્માને ન પામ્યો એનો પસ્તાવો થાય. કહેશે અને હાય કે અમે રસૂલ સાહેબની વાત ક્યારેય ધ્યાનપૂર્વક સાંભળી જ નહીં. કહેશે અમને રસૂલ સાહેબે ખૂબ સંદેશો આપ્યો અને ખૂબ વાત કરી. કહેશે પણ અમે એને કાંઈ ધ્યાનમાં લીધું જ નહીં. કહેશે ત્યારે બધાય કપાઈ મરશે ને આત્મહત્યા કરશે. વિચાર તો કરો કેટલું આપણને મહામતીશ્રી પ્રાણનાથ સ્વામી સમજાવે છે કે લે સરી પેટ ટારી અને અકીન ન આયા અંગ અને કહી બાત બીને ખુદ કી હાય લગાનો તાસો રંગ. કહેશે કે તે લોકો કટારી લઈને વારે પોતાના પેટમાં ઘોસશે. પશ્ચાતાપ. વિચાર તો કરો આવો પશ્ચાતાપ થાય કે સરી જે કટારી સરી કહેવાય એને પેટમાં ઘોકાવશે. કહેશે કે અમે પ્રભુને પામ્યા નહીં. કહેશે અને આજ આપણને પોતાના પ્રાણનાથ અહીંયા મળ્યા છે તો એને પામી જવાની વાત કરે છે, ઘોકાવશે. કહેશે અને તે સમયે તમારા મનમાં વિશ્વાસ ઉત્પન્ન કેમ ન થયો. કહેશે કે એ સમયે તમારા મનમાં કેમ વિશ્વાસ ઉત્પન્ન ન થયો, પરમાત્મા માટે વિશ્વાસ કેમ ન કર્યો. કહેશે કે નબીએ તો પોતે પરમાત્માને આવવાની વાત પણ કહી હતી. કહેશે કે રસૂલ સાહેબે તો પરમાત્માને આવવાની વાતે કરી હતી કે 28મા કલયુગની અંદર પરમાત્મા આવશે એવી વાત પણ કરી નાખી. કહેશે પરંતુ તેને પ્રત્યક્ષ પ્રગટ થતા પણ એમને તેમનો પ્રેમનો રંગ નથી લાગ્યો. કહેશે પ્રત્યક્ષ પ્રગટ થઈ ગયા તો એમને પ્રેમનો રંગ લાગ્યો નહીં. કહેશે આ પ્રેમનો રંગ લગાડવો ને એ બહુ કઠિન. માણસ જ્ઞાની થઈ જાય, જ્ઞાની થઈ તો જો મોટા પુરાણો વાંચે છે ને બધા મનસુખભાઈ સડી કરોડો રૂપિયા લે છે, લાખો રૂપિયા લે છે ને, પણ કહેશે જ્ઞાની ભલે હોય, વિશ્વાસુ ભલે હોય પણ પ્રેમ ન હોય. જો કહેશે પ્રેમમાં રંગાણો નહીં. કહેશે પણ જો વિશ્વાસ પરમાત્મા ઉપર આવી જાય તો પ્રેમ પ્રગટ થાય ને. વિશ્વાસ જ ન આવે તો પ્રેમ પ્રગટ ક્યાંથી થાય? કે મારો સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા છે એવો વિશ્વાસ તો આવવો જોઈએ. સ્વયં હું પોતે પરમાત્મા, સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા કોને કહેવાય એનો વિશ્વાસ કરવા માટે મારા આત્માએ સાક્ષી પૂરી હતી
કે એક ધાગાની અંદર જેને પોરવી આગે છે ને, એકતા ઉપર લઈ આવી આગે ને, એને કૃષ્ણ કહેવાય. જુદા જુદા ભટકાવે ને એને માયા કહેવાય. આપણને પ્રશ્નનો ઉત્તર મળે કે જુદા જુદા જમીન ઉપર મૃત્યુલોકની અંદર ભટકી સહી એને માયા કહેવાય. અને જેને એક તાર ઉપર જે બાંધી દે છે એને સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા કહેવાય. શ્રી કૃષ્ણ પરમાત્મા સિવાય કોઈ એક તારે બાંધી જ ન શકે. આ રસૂલ સાહેબે એ જ વાત કરી ને કે એક તારે બંધાવવું હોય તો કૃષ્ણના શરણોમાં જવું પડે આપણે, તો શ્રી રાયશ્યામાજીના શરણોમાં પ્રણામ કરવા પડે કે છે.